આપણી કઠિન યાત્રા ચાલુ થાય છે જીવના જોખમે। એ 4-5 દિવસ પહેલા વેર આવેલી છે એટલે પાણી ભર્યું છે અને વચ્ચે ઘણી જગ્યાએ પાણી છે અને 1 કિલોમીટરના અંતરે ગૂગલ મેપમાં બતાવે છે ત્યાં માતાજીનું મંદિર છે કોઈ ટીવી ઉપર, ત્યાં જવાના છે। આમાં પાણીમાં પડી તો વિડીયોને કરી દેજો લાઈક શેર અને હવે મોમાઈ માતાનું નામ લઈ આની અંદર જવું છે। શું થશે શું નહીં થાય એ તો સમય જ બતાવશે, પણ વચ્ચે કોઈ જીસીબી ખાઈને ખોદેલી હોય તો ઠીક છે, નકા અહીંયા પાડીઓ પણ આપણો હરખો નહીં ખૂતે। વરી પાછું પાણી આવી ગયું છે। જય હિન્દ મિત્રો, હું છું બીજલભાઈ। મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે। અને અહીંયાથી આપણે 5-7 કિલોમીટર અંદર જઈશું, પછી આપણું એક્ટિવા કરી દઈશું ત્યાં સ્ટેન્ડ, અને આગળ પણ 1-2 કિલોમીટર અંદાજે એક ઇતિહાસ ખોળવાનો છે। આપણે ઇતિહાસ મિત્રો એવો છે જે આપણે મેં અત્યારે જે વડીલોએ વાત કરી એના મુજબ કે લખુ ભોપો થઈ ગયા આપણે ભારાપરમાં, એમની પાસે સાંઢ્યો હતી અને તે જે તુણા છે એ સમયની રાજાશાહી સમય વખતે એમની સાંઢ્યો કહેવાય છે કે ગઢની અંદર જે માલ પૂરવાનો એક વાડો આવે, અમે અમારી ભાષામાં એને કહીએ ડબ્બો, જે કંઈ માલ નુકસાન કર્યું હોય તો એની એ ડબ્બાની અંદર પૂરી દે। એમની જે સાંઢ્યો હતી કહેવાય છે કે હવે રાજાએ પૂર્યું હોય તો ભલે અને કોઈ રાજાના માણસોએ સાંઢ્યો પૂર્યો હોય તો ભલે, અને જે તુણાનું જે તળાવ છે એની અંદર સાંઢ્યોને પાણી પાવા નહોતું આપ્યું, અને જે આપણે લખુ ભોપો છે કહેવાય છે કે મા વાંકોલના ઉપાસક હતા, ભુવાજી હતા, અને ત્યાંથી કહેવાય છે કે માતાજીને પ્રાર્થના કરી અને આખો જે એનો વાડો હશે બનાવવાનો, જે મોટો ગઢ જેવું, એ ગઢને તોડી અને આખો વાડો એક પછી એક બધી સાંઢીઓ બહાર નીકળી ગયેલી, અને એ તળાવની અંદરથી લખુ ભોપાએ એક કોઈ કહે છે કમંડળ ને કોઈ કહે છે કે લોટો કે ત્રાંબો કે પાણી ભરી અને જે આપણે જગ્યાએ જઈ રહ્યા છીએ એ તળાવમાંથી, આપણે તુણાના તળાવમાંથી પાણી ભરી અને એ સમુદ્ર કિનારે પાણીની ધાર કરી અને હું વીરડો ખોદ્યો, મીઠું પાણી નીકળ્યું, પછી કાયમી એ ભોપો ભુવોજી ત્યાં સાંઢોને પાણી પાતા। આજે કહેવાય છે કે આવાડાના અસ્તિત્વ ઓછા છે, પણ જે ટાઈમે વીરડો હતો એના અસ્તિત્વ છે। ત્યાં એક ટીંબી જેવું છે અને ત્યાં ઘણા સમય સુધી એમની હયાતીમાં ત્યાં પાણી પાધેલું। એ સ્થળ ઉપર જઈ રહ્યા છીએ અને ઘણા એમ કે છે કે ગળપાધરના તળાવમાં પાણી પાવા હાંઢ્યોને આયેલાને હું ના પાડેલી, પણ એ કાંઈ ઇતિહાસ બરાબર મેળ ખાતો નથી, કેમ કે એ ભારાપરના વતની કે એ ઉ સમયના, એટલે તુણાવાળો કાંઈ વધારે મેળ પડે છે કેમ કે બાજુનું ગામ છે એટલે। અને હાંઢ્યોને પાણી ન પાવાનું પાછળ ઘણા બધા હોય છે કારણ કે જો ભેહો ભડકે, ગાયો ભડકે તો એનાથી ક્યાંક નુકસાન થતું હોય છે। હવે જે ઉદ્દેશથી એમની હાંઢ્યો પૂરી નાખેલી, અને એમ પણ જાણવા મળ્યું કે આજે પણ તુણાની અંદર જે જૂના ગઢના અવશેષ છે જ્યાંથી તોડી અને હાંઢો ગયેલી, એ એમ કહેવાય છે કે એ તુણામાં ક્યાંક ડાખોરું છે આખું ગઢનું એટલું, અને ખારા સમંદરમાં મીઠી વીરડી તળાવ પણ પછી તૂટી ગયેલું છે, અને એ ટાઈમે જે ટાઈમે નહોતું તૂટ્યું ત્યાંથી કહેવાય છે કે પાણી ટકતું નહીં, વર્ષે ને વર્ષે હાવ ઓછું પાણી થઈ જતું। લોકવાયકા પ્રમાણે એમ કહેવાય છે કે જ્યારે આ સમંદરની ખારી વીરડી જે લખુ ભોપાએ ગાળેલી, તો ભગવાન એમને જેમ સાથ આપતો હોય ત્યાંથી જાણે પાણી હોહાતું હોય, અને મીઠી વીરડીની ખારા સમંદરની અંદર જેમ ભગવાન કે પ્રકૃતિ જેમ પાણી પાડતું હોય
એવી મેં અમારા રબારી વડીલો દ્વારા વાત સાંભળી છે. હવે આ 70 વર્ષની પહેલાનો ઇતિહાસ છે અને એમની જોવાણાઈમાં આ ઘટના ઘટી હશે એટલે 90 વર્ષનો આશરો છે. હવે આટલી બધી જૂની વાત આપણે સાંભળી છે, કેટલી સત્ય છે કે નથી તો આપણે રખડપટ્ટી કરતા જવાના છીએ અને રસ્તાના કોઈ સારા સીન આવશે એ પણ તમને બતાવશું. અને મેં જે એડ્રેસ બતાવી લોકેશન છેલ્લે તમને બતાવી દઈશ. ક્યારે પણ જવું હોય તો માતાજીને પ્રાર્થના કરી કે ચડી જાય તો આપણે દીવો ધૂપ અગરબત્તી ધજા ચડાવવાની ગણતરી છે. જો આપણા સાથીદારો હતા એ ક્યાં ને ક્યાં એમને ટાઈમ નથી ને એમને પણ કીધેલું કે અમે 1-2 વર્ષ પહેલા ગયેલા પણ સ્થળ જડ્યું નથી. હવે આપણે હું જઈને કોકને ખોરશું. અત્યારે કોઈ દેખાતું નથી, વગડામાં કોક જ માણસો દેખાય છે. તો હવે આપણે વિડીયોમાં આવવાની છે મજા, કેમ કે અજાણું સ્થળ આપણે ખોરવાનું છે સમુદ્ર કિનારે. એમની શક્તિથી જો ખારા સમુદ્રની અંદર મીઠું પાણી કાઢ્યું હશે તો એ ચમત્કારી સ્થળ છે. તો એના આપણે દર્શન કરીશું અને એ દેરીના દર્શન કરીશું. નાની એવી દેરી છે પણ સમુદ્ર કિનારે ક્યાંક છે. તો બન્યા રહેજો બીજલભાઈની ચેનલમાં એન્ડ સુધી. તો ચાલો હવે આપણે કિલોમીટરનો સફર કાપી ચૂક્યા છે અને હવે આ મફા કહેવાય અહીંયાના અમારે લોકલ માણસો એમ છે કે આ આગળના વિસ્તાર બધો અહીંયા મીઠું પકવતા હોય છે માણસો અને હજી પણ 3-4 કિલોમીટર અંદર જવાનું છે. જુઓ જો હવે કાંઈ ખબર નથી કે ક્યાં જવાનું છે. તો હજી ઘણા સુધી દૂર જવાનું છે અને જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી કોક માણસ છે વગડામાં. મિત્રો આ બાજુથી આપણે આયા 4-5 કિલોમીટર કાપી નાખ્યું છે અને અહીંયા આવી અને ગૂગલમાં જોયું અમે તો હજી ત્યાંથી 1-8 કિલોમીટર જઈ અને પછી આમ બતાવે છે ડાયરેક્શન અહીંયાથી આમ ક્યાંક અંદર. પણ અહીંયા 2 દિવસ પહેલાં જ વેર આવેલી છે. હવે ત્યાં ગારા અને કિચડમાં શું કન્ડિશન છે, કેટલું પાણી છે, કેટલો ગારો છે, હજી 1-8 કિલોમીટરથી આમ ડાયરેક્શન બતાવે છે. ત્યાં અમારે એક્ટિવા મૂકી અને ગારા કિચડમાં થઈ અને માતાજી કને જવાની ગણતરી છે. તો હવે જય માતાજી, શું થાય છે પ્રાર્થના કરીએ કે આપણી યાત્રા સફળ થાય. હવે આપણી કઠિન યાત્રા ચાલુ થાય છે જીવના જોખમે. એ 4-5 દિવસ પહેલા વેર આવેલી છે એટલે પાણી ભર્યું છે અને વચ્ચે ઘણી જગ્યાએ પાણી છે અને 1 કિલોમીટરના અંતરે ગૂગલ મેપમાં બતાવે છે ત્યાં માતાજીનું મંદિર છે કોઈ ટીવી ઉપર. ત્યાં જવાના છે. આમાં પાણીમાં પડી તો વિડીયોને કરી દેજો લાઈક શેર અને હવે મોમાઈ માતાનું નામ લઈ અને અંદર જવું છે. શું થશે શું નહીં થાય એ તો સમય જ બતાવશે. તો બન્યા રહેજો બીજલભાઈની ચેનલમાં એન્ડ સુધી વાલા. તો હું જાઉં છું, હું ચાવી કાઢી લઉં. અને અહીંયા ટાવર પાવર કાંઈ આવતું નથી બરાબર. પાણી લઈ લેવું ભેગું અને મોમાઈ માતાનું નામ લઈ જુઓ જો નહીં પડે. હા તું ઊભો રહે, હું પેલો જઉં બરાબર. મોજા પહેરી લીધા હે
ધીરે ધીરે જય મોમાઈમાં. લાય લે, કાટું તો છે જ. જો હવે અમારા કેમેરામાં ઉતરી રહ્યા છે ધીમે ધીમે. જો મોબાઈલ પાણીમાં પડી જાય બધું ડૂબી જાય. તો જુઓ જો કે અહીંયા 1 ફૂટ જેટલું પાણી છે અને પાણી મોજા લઈ જવા અને એક્ટિવા પડ્યું છે ભગવાન ભરોસે અને કઠિન યાત્રાની ચાલુ કરી દીધી છે અમે. નીચે ગારો છે, ગારામાં તો પકડાય નહીં. જુઓ જો કે બે બાજુ ઊંડા ખાતા છે. જીસીબી ત્યાં પારો ખોદેલો છે એટલે બરાબર. અહીંયા તો 2, 4, 5 ફૂટ પણ પાણી હોઈ શકે. લાય લાય મને લાય, એ લાય મને પલરી જાય છે બધું. હા ધીમે ધીમે આગળ થા લે તું. અહીંયા સેન્ટરમાં હાલજે. ઓરા 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 મને પકડીને હાલ. પર આ ખાડો છે મોટો, કેવડો છે? ઘણે ઊંડા. જો વચમાં પાણી દેખાય ને ઊંધું. ધીરે ધીરે વચમાં હાલ, પડી જાય. સાઈડમાં પડ્યો તો ગયો. બીજો હા આમાં નીકળી જા. ધીરે ધીરે એ બાજુ ન જા. હા તો એ જોતો જોતો હાલ. એ બાજુ ન જા, આ બાજુ દેખાય. જો ભો અહીંયા દેખાય. અહીંયા 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 સીધો સીધો હાલ. એ બાજુ ન જા, પાણી ઊંડું સપરા. અહીંયા હાલ. હા બસ હાલ 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 હાલ. એ બાજુ ઊંડું છે પાણી. એ આ વચમાં હાલ, તો વચમાં દેખાય રહ્યો ને પાણીમાં નથી દેખાતું. હવે અહીંયાથી તો દેખાય. હા તો હાલ 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 હાલ. લે હાલ 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 પર હાલી જા. અહીંયા પાણી ખાડો છે. જો જો પાણી ડોરાઈ ગયું છે. આ મારા પગ અંદર ફસાઈ ગયા છે. હા હા હવે શરૂઆત કરી દીધી. લે આ પકડ તું. હજી ઊંઘો છે તું. એ કેવો માછલો છો, હંતાઈ ગયું. માછલા એવા છે અંદર દર છે, હંતાઈ જાય રે. હવે તું કયું પકડીશ કે કયું પકડીશ? હા ચાવી હેકમાં રાખી દે. હવે પાણી 1 લીટર છે ભેગું. માતાજી લાજ રાખે. અને હવે ધીમે ધીમે ત્યાં પણ પાણી ભર્યું છે બરાબર. કોઈ માણસ આગળ ગયેલો છે, ભોમિયો હશે. એ પગે પગે આપણે જવાનું છે. અને અહીંયા ક્યારે જવું હોય તો 11-12 ના જવું. અહીંયા 3 દિવસ પહેલાં 2 દિવસ પહેલાં વેર આવેલી છે. જુઓ જો એમ સાંભળવા મળ્યું કે તમારે મોજા પહેરીને જવા, ચંપલ પહેરીને ન જવા. કેમ કે ચંપલ ફસાઈ જાય છે. મોજા પહેરીને જવા. તો અહીંયા પણ પાણી ભરેલું છે. જુઓ છો આગળ 1 કિલોમીટર 1.5 કિલોમીટર જઈ લે એટલે સામે પારો દેખાય છે. પારાનો સહારો લઈ લઈએ તો પંથ જલ્દી કપાશે બરાબર. તો આપણી મોમાઈમાની દયાથી ધીરે 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 કોઈ ભૂમિયો ગયો છે એના પગે પગે આપણે ચાલ્યા કરી. આ કેટલું પાણી ઊંડું છે જોઈએ. આ ઘણું ઊંડું નહીં હોય પણ વચ્ચે કોઈ જીસીબીથી ખાઈને ખોદેલી હોય તો ઠીક છે. નકા અહીંયા પાડીઓ પણ આપણો હરખો નહીં ખૂતે. આપણા સ્વજનો આ છે ત્યાં કને અગરબત્તી કરીને જતા રહી છે. હજુ પહેલાં મને જવા દે. આ તો ઊંડું હોય એવું નથી લાગતું પણ ઊંડું જરૂર હશે થોડું ઘણું. 1, 2 ફૂટ 4 ફૂટ. હવે હા નીચે 1.5 ફૂટ ગારો છે બરાબર. અને 1 ફૂટ જેટલું પાણી છે એવો ભાસ થઈ રહ્યો છે. અને ધીરે 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 આગળ નીકળી જઈએ. કેવા ચિત્ર દેખાય છે. હા શું થયું? ઊંચું પકડજો, મારે પગે પગે આય. 1.5 ફૂટ જેટલી જમીન આમ પહોંચી છે. હવે આ માણસ અહીંયાથી હાલેલો છે, આપણે એના પગે પગે હાલીએ. પગ તો
પગ તો પાછો વળી જાય છે ભગવાન જાણે. હવે આપણી રીતે જઈએ હાલો. હવે આવું બધું છે ભાઈ અમારી યાત્રા. મારા જીવનમાં મને આજે કાઠી યાત્રા છે મારે મન બરાબર. હવે યાત્રા અધૂરી રહેશે કે પૂરી થશે કેમ કે આપણે ગયા નથી અને આવું ને આવું આગળ હોય ને ભૂલી જઈએ તો ક્યાંક યાત્રા અધૂરી પણ રહે ને બહુ પાણી આવી જાય. સાંભળવા મળ્યું કે અહીંયા 1 વાગે વીર આવે છે તો એ પાણી ચડી પણ જાય. હવે રિટર્નમાં શું થાય ભગવાન જાણે, પણ ઘણું પાણી આવી જાય ચાલુ કાઠું પડી જાય તો ઓહો હો ક્યાંય પાણીનો ગારો 1 ફૂટ પણ આવી જાય છે. ત્યાં સુધી વિડીયો હું ચાલુ રાખીશ. જુઓ જો ક્યાં પાણી પોગી ગયું. હજુ તો ફસાઈ જાય. ધીમે ધીમે અહીંયા ઘણો ગારો દે હું પકડી લઉં. હે અહીંયા ઘણો ગારો છે. આવ લે આવ 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 આવ. અહીંયા ગુડો થઈ ગયો મારો. ધીમે ધીમે એ મને પકડાવી દે ના કે તું બધું ફગાવીશ. જોયું લે એ મને દઈ દે. હવે ધીમે ધીમે અહીં બહાર નીકળી જઈએ પછી આગળ તો થોડુંક સારું લાગે છે પણ આ 2 પોઈન્ટ છે એ કાંઠા પડી જાય એમાંથી. જો ફોન પડી જાય તો હાલે ભાઈ. મોજો અત્યારે કાઢી લે હાથમાં, અત્યારે હાથમાં લઈ લે. હવે આપણે સામે 1.5 કિલોમીટર સામે એક પારો છે ત્યાંથી રસ્તો એવો આપણને અંદાજ થઈ રહ્યો છે. ત્યાં જઈને અમે વિડીયો ચાલુ કરીશું. વળી પાછું પાણી આવી ગયું છે. કઠણ યાત્રાનું કદમ ચાલુ છે અમારું અને અહીંયા જ લગભગ હજી 500 ફૂટ જેટલું આવી રીતે પાણી છે. આગળથી રસ્તો નજીક આવી ગયો છે. ત્યાં જઈ અને ત્યાંથી આમ જવાતું હોય એવું આપણને આ ગૂગલમાં બતાવે છે. અને સામે ભારા પર સુગર કંપની, આ બાજુ ગાંધીધામ, સોરી આ બીજું આ જીઆઈડીસી એરિયા છે. અને આ બાજુ ગાંધીધામ આવી ગયું, આ બાજુ કંડલા આવી ગયું અને આ બાજુ ક્યાંક ટીંબી ઉપર માતાજી બેઠા છે. તો ચાલો એક કદમ યાત્રા કી ઓર. થાક્યો નથી ને? ઠીક છે. અહીંયા તો એટલું આસાન છે, થોડું બહુ રિસ્ક જેવું નથી. ત્યાં થોડું કાઠું હતું તો હવે જઈએ રે અમે ધીરે 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 ધીરે. અહીંયા બહુ ગારો હોય એવું લાગે છે. સામે હવે રસ્તો આવી ગયો છે, શાયદ માતાજી જતો હશે એવું આશા છે બરાબર. અહીંયા 1-2 ફૂટ પણ ગારો ક્યાંક હોય, થોડાક ફસાઈ જઈએ. જુઓ જો ચપ્પલ પહેરીને તો હવા એવું જ નથી. ચપ્પલ અમે ભેગા લઈ આવ્યા છીએ પણ આ રસ્તા ઉપર પછી પહેરશું. મોજા બોજા લપડ પપડ થઈને ઉતરી ગયા છે. ધારીન હા. હવે અહીંયાથી આપણે હાથ પગ ધોઈ અને ચપ્પલ પહેરી ચાલુ કરવી છે આપણી આગળની યાત્રા. પારો કેટલા સુધી જાય છે ભગવાન જાણે, પણ ચારે બાજુ આવું લાગી રહ્યું છે આપણી આ વાંકોલમાંની યાત્રા. હવે આપણે આગળ જઈને વિડીયો ચાલુ કર્યો. હજી સામે ટીંબી દેખાય ત્યાં કને મેપમાં જોઈને આપણે જાશું એવો અંદાજ છે બરાબર. સામે ધજા તમને મોબાઈલમાં નહીં દેખાય પણ મને 1 કિલોમીટર દૂરી ઉપર ધજા દેખાઈ રહી છે. તો હવે માતાજીનું નામ લઈ અને આપણી યાત્રા કન્ટિન્યુ કરીએ.
હવે આપણી યાત્રાનો છેલ્લું સાહસ. સામે માતાજી બેઠા છે, નાની એવી ટીંબી છે, અને હવે આપણે આમાં જશું. અહીંયા પણ ગારો લાગે છે, અને જુઓ કેમ લાગે. અત્યારે તું ત્યાં ઉભો રહે, હું કહું પછી જ આવજે. હું પેલું પાણી જોઈ લઈએ, ક્યાંય પડી જવરાવું નથી ને. આવી જા, વાંધો નથી. ધીમે ધીમે આ કે મોબાઈલ પકડો. હે મોબાઈલ પકડાવો. આ પકડો. ઉપર આવી જાઓ. બંધ કરી નાખ અત્યારે ઘડીક વાર. હવે આપણે જઈ રહ્યા છીએ, અને વિચાર કરો કે આ જગ્યા ઉપર સારું હાવ ખારું ઝેર પાણી જ્યાં નમક પાકે છે, 80-90 વર્ષ પહેલાં આની અંદર મીઠું પાણી માતાજી કાઢ્યું હશે. ક્યાં કે ભુવાના સંકલ્પથી કે એમની જે પણ શક્તિ હોય એની. ભારત ભૂમિ ઉપર વિચાર કરો કે કેવા કેવા ઇતિહાસો પડ્યા છે. અહીંયા ઘણું વેરનું પાણી આવી જતું. માતાજી અંદર, માતાજીના મંદિર ઉપર પાણી ફરી જતું હોય છે કે દીવોબત્તી અહીંયા કોણ કરવા આવે. અને તમારી જાણકારી માટે મેં બતાવી દઉં મિત્રો, કોઈ પાડીઓ કે મંદિરની કાયમી સેવા નથી, તો ક્યારેક જ સેવા થાય તો એનું 1000 ગણું પુણ્ય મળે છે. એવું આપણે શાસ્ત્રોમાં કે વડીલ દ્વારા જાણવા મળ્યું છે. તો આપણે પણ દીવા ધૂપ અગરબત્તી કરીશું. તો હવે બિલકુલ નજીક આવી ગયા છીએ, અને ખારા સમંદરમાં મીઠી વીરડી તો ભગવતી આઈ વાંકોલ જ કરી શકે પુરવાડ એની ભાઈ. આપણે માત્ર એમને યાદ કરી શકીએ, વંદન કરી શકીએ, અને એમને આપણે શું કરી શકીએ. કેવા ઉપાસક હશે કે આવા સમુદ્ર કિનારે માતાજીને પ્રાર્થના કરીએ છીએ, અહીંયા હાંઢ્યો પાણી પાતા હશે. વિચાર કરો કે અહીંયા હાંઢ્યોનું ચરે એવું આગળ કોઈ 2-4 કિલોમીટર હોય તો ભલે, એને હાવ ખારો પટ છે, બરાબર. અહીંયા પાણી પાવા આવતા હશે. અહીંયા શાયદ એટલા માટે કે ભવિષ્યમાં કોઈ કેવો કાળે એમને ના ન પાડે કે અહીંયા તમે પાણીની ભવિષ્યમાં કોઈ ના ન પાડે એવું સ્થળ પસંદ કર્યું છે. વિચાર કરો કેટલી સાંઢ્યો હશે, અને એ એકલા હશે. એ ટાઈમે એમને સાથે કોઈ માણસો હશે. અહીંયા જુઓ છો કે જ્યારે આ વેર નહીં આવતી હોય ત્યારે અહીંયા પથ્થરની થોડી ટીંબી કરેલી છે, 20 બાય 20માં 20-25 ફૂટ આમ પહોળી છે, વધારે એવું લાગે છે, બરાબર. પૂર્વ દિશાએ માતાજીની દેરીનું છે મુખ, અને આવી રીતે ચારે બાજુ લાગી રહ્યું છે. જેને પણ આટલું સાહસ કર્યું હશે, ક્યાં ને ક્યાં દેરી એ ટાઈમે નીચે હશે, બરાબર. પણ આ પછી થોડુંક જે શ્રદ્ધાળુ હોય એમને મહેનત કરેલી છે, એમને પણ વાર વંદન કરીએ. હવે અહીંયા કુંવારી ક્યાં ક્યાં છે, વીરડો ક્યાં ક્યાં છે, થોડુંક આપણે જોઈશું. અને માતાજીની બિલકુલ ગોદમાં હવે આપણે આવી ગયા છીએ. જુઓ છો કે માતાજીની અહીંયા નારિયેળ પણ પધરાવેલા છે. હવે બહુ તમે ધરતી માતા તપી ગયા છે અતિશય. એ માતાજી જોગમાયા ભગવતી એકદમ તપ લાગી રહ્યો છે. એ માં, હવે માં ચામુંડોન માં અહીંયા જોગમાયા મોમાઈનો ફોટો છે, પણ ક્યાં ને ક્યાંય આ વાકોલમાં એ પરચો પૂરેલો
એમ અમને જાણવા મળ્યું. હવે મોમાઈમાંનું વાકોલમાંનું રૂપ હોય તો ભલે ને જે હોય. હવે માતાજીની આ દીવા અગરબત્તી કરી ધજા ચડાવી માતાજીને વંદન કરી અને જે આપણે રસ્તે આવ્યા બીજો એક શોર્ટ રસ્તો છે એ પસંદ કરીશું. એમાં કેટલી અડચણો આવે છે માતાજીને પ્રાર્થના કરીએ કે ભેગા રહે. હવે આપણે માતાજીનો દીવો ધજા ચડાવી દીધી. માતાજીએ આપણે લાજ રાખી. ભગવતી મા વાંકલ, અહીંયા જોગમાયા, મા મોમાઈ, ચામુંડ અને પાછળ તમને દ્રશ્ય બતાવું ત્યાં જ વીરડો હોવો જોઈએ. અને આજુબાજુ અમે જોશું એ વીરડો અને અવાડી એ ટાઈમે હતી એવી અમને જાણ થયેલી. તો લાવ એટલે હું માતાજીના દીવાના દર્શન કરાવી દઉં. હવે ભગવતી થોડું ઘી અમે રાખી દીધું છે. કોઈ યાત્રાળુ આવે તો તે દીવો તો કરી શકે. અને જોગમાયા જે પણ આના દર્શન કરે મનથી એની સૌની આશા પૂરી રાખે. જેમ ભુવાજીની અને અહીંયા જે ખારા સમંદરમાં મીઠી વીરડીની જેને માતાજી લાજ રાખી હોય એવું અહીંયા જે દર્શન કરે છે વિડીયોના મારફતે એને હવ ભગવતી આઈ માં વાંકલ, માં મોમાઈ, ચામુંડ સદા ચડતી રાખે. એને એમનો ધર્મ સદા જળવાઈ રહે એવી ભગવતી પાસે પ્રાર્થના કરીએ. અને આ ધજા આડી હતી એ પણ અમે થોડી ઊભી કરી નાખી છે. ત્યાંથી 1 કિલોમીટરના અંતરે જ છે પણ અમે લોકો આમ ભમતા આવ્યા એટલે એમ 1.5 કિલોમીટરના. હવે અમે આમ બીજે રસ્તેથી નજીક જવાની કોશિશ કરીશું. અને હવે હું તમને અહીંયા મને એવું લાગે છે કે અહીંયા જ હોવો જોઈએ વીરડો, બરાબર. પણ વીરડાનો અવશેષ ઘણા ઊંડા હોય અને કદાચ વીરડાની અંદર હજુ પકડતો હું જરાક ટ્રાય કરું. મારા ઉપર ફોકસ કરજે. હવે અહીંયા નજીક અહીંયા તો આવી જાય એટલે તારા પગ ન ભરે. અહીંયા ઊભું નથી રહેવાય એવું એટલું પાણી ત્યાં માતાજીના અહીંયા પાણા, બરાબર. હવે આ જે નિશાનો છે એના ઉપરથી મને એવું લાગે છે કે અહીંયા વીરડો હોવો જોઈએ. અમે આમ થોડીક પ્રયાસ કરીશું બીજે ક્યાંક હોવું, પણ અહીંયા જ બધા લાગે છે. ત્યાં લાકડું પણ ખોડેલું છે અને અહીંયા જોવો જો કે ક્યાંય આ ઝાડ નથી. થોડોક નજીક આવી જાય માતાજીનું નામ લઈ. મને આશરો એવો છે કે અહીંયા વીરડો હોય એવું લાગે છે. અહીંયા પોલાણ જમીન છે. હવે આપણે ઘણું રિસ્ક નથી લેવું પણ આશરો અહીંયા મને છે. અહીંયા પોલાણ જમીન વધારે છે. ઉપર જો એ ભગવતી 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 ભગવતી. ઓહો હું જ ખાડો છે. ત્યાં બહુ પોલાણ જમીન હતી. તરત ભાગ્યો પગ મારો ઘૂસતો જતો હતો. ત્યાં લાકડું ખોડેલું છે સેન્ટરમાં. જે કોઈ શ્રદ્ધાળુ આવ્યો હોય ને નિશાન કરેલી છે એટલે ત્યાં હોવું જોઈએ. ગમે એવડી કુંવારી હોય પણ ત્યાં પોલાણ જમીન છે એટલે 100% જે તે ટાઈમે વીરડો અહીંયા જ હશે. અને કુંવારીના નિશાનો હશે પણ અહીંયા રીક્ષ જેવું છે. ચારુકોરનું જરાક સીન તમને બતાવી દઉં, બરાબર. હજી તો ના આવતો અહીંયા, તારા માટે રીક્ષ છે તો અહીં ઊભો રહે. તો આ માતાજીનું આસ્થાનું અને અહીંયા 100% મને આવું લાગે છે કે અહીંયા ઝાડ નથી ઉગેલા એટલે ક્યાં ને ક્યાં વીરડાનો અવશેષ 100% અહીંયા છે. પણ છતાં હું તમને આજુબાજુ આવું તાર ભેગું આવું હે. હા તો આ તારે બાજુ કેવું લાગી રહ્યું છે, બરાબર. કે અવાડી બીજું આપણે એ સમજતા હોય પણ કદાચ 19-20 થઈ જાય. આ બાજુ પાણી ભર્યું છે અને કદાચ આ ઘૂમચામાં ક્યાંક આપણે આવ્યા છીએ તો પછી આપણે ઘૂમરો મારી લઈએ, બરાબર. આટલું ગમુચલું છે પછી આજુબાજુ બધું કાંઈ નથી.
હવે આની અંદર જવું છે, આની અંદર સાપ બાપ દરિયાના હોય નહીં, બરાબર. અમે આવી ગયા છીએ, અહીંયા માત્ર ઝાડ હોય એવું જ લાગે છે. ધીમે ધીમે આવ. અહીંયા આ ગારો બહુ તપી ગયો છે, અતિશય, જેને કે ભયંકર ગારો તપી ગયો છે. આ લાકડું ખોડેલું છે, બહુ ઊંડું લાકડું છે, આ ખોડેલું જ છે. ભગવાન જાણે જી હોય. અને અમે ફાંફા મારી રહ્યા, પણ ગારો એટલો તપી ગયો છે. હીટ એનું, માતાજીને પ્રાર્થના કરી બીમાર ન પડીએ. આયા છીએ એટલે બાજુ નજર કરી લઈએ, એમ ન થાય કે ભાઈ આપણે એ વીરડી સમજતા હતા ને એ વીરડી ન હોય, બરાબર. તો અહીંયા એ જ હોય એવું લાગે છે. અહીંયા બીજા કોઈ હશે મને એમ કે જૂના થોડાક પથ્થર હોય ને તો એમ કે એમ ક્યાંક અંદાજ આવે. જુઓ સામે 5-7 કિલોમીટર અંદરે કંડલા દેખાઈ રહ્યો છે, લાંબુ, બરાબર. અહીંયા પણ જુઓ છો ધજા એક ખોડી મૂકી છે, કે કેમ કે આ બાજુથી કોઈ આવે તો એને ધજા દેખાય, એ પર્પઝથી ખોડી હોય એવું લાગે છે. હવે આમાં કાંટા, પગમાં કાંટા તો નથી પણ આના લાગે છે પગમાં. પગ અમારા ફોગી ગયા છે, એટલે લાકડા લાગે છે, બરાબર. ત્યાં પણ કાંઈ નથી. અહીંયા ટાયર રાખ્યું છે, ખબર નહીં કેમ પડ્યું છે, આમ શું પડ્યું છે કે કોઈ ડૂબી જાય તો સહારો લઈ શકે. હવે તમને જે મેં બતાવ્યું એ જ છે વીરડી 100%. અને ત્યાં ઊંડાણ છે ને ત્યાં ઝાડ નથી ઉગેલા, એટલે બીજે ક્યાંય નથી. તો માતાજીને હવે ભગવતીની પ્રાર્થના કરીએ, હવની ચડતી રાખે જોગમાયા, બરાબર. હજુ ઘી જોઈ લે, નાખ્યા જેવું થોડુંક નાખી દઈએ. અને હવે વીરડીને કરી લઈશું છેલ્લા. એ ભયંકર તપી ગયો છે અહીંયા તો. એમાં હવે અમારે રહેવાતું નથી, કેમ કે બહુ અહીંયા જગ્યા એટલી તપી ગઈ છે એની કોઈ વાત નહીં. અહીંયાથી ના લે, બરાબર. હવે અમે રિટર્નનો વિડીયો બતાવીશું, જ્યાં અમને રિસ્ક જેવું લાગશે એનો તમને વિડીયો બતાવીશું. અને માતાજીને કરશું પ્રણામ છેલ્લા. અને ભગવતી સત્તા આપશે તો વળી પહેરે ક્યારે આવશું. પણ અમને 50% વિશ્વાસ નહોતો કે રણની અંદર માતાજી આવી રીતે મળશે કે નહીં મળે, પણ માતાજી લાજ તો રાખી દીધી. વિડીયો થોડોક શેર કરી નાખજો મિત્રો, બહુ મહેનત કરતા હોઈએ છીએ. અને ઉમ્મીદ છે કે હજી ઘણી બધી ભગવાનની દયા થશે તો આપણે ભારી યાત્રા કરવાની ઉમ્મીદ છે. પછી તો હવે સમયની સાથે ચાલીએ. સમય કેટલો સાથ આપશે, જિંદગી કેટલી સાથ આપશે, શરીર કેટલું સાથ આપશે. તો હવે રિટર્નમાં શું થશે શું નહીં, આપણે બીજો શોર્ટ રસ્તો પસંદ કરવો છે, બરાબર. તો હવે આપણે થઈશું રિટર્ન. જય મા વાંકલ, જય મોમાઈ, જય મા ચામુંડા. હવે આપણે પાછી રિટર્ન યાત્રા શોર્ટકટમાં અહીંયાથી જવું છે. ત્યાં આપણે માતાજીના દર્શન કરીને પારે આવ્યા, અને પછી આમ ફરીને આપણે આવ્યા હતા આ વખતે. હવે અહીંયાથી આપણે શોર્ટ જવું છે. ચાલો, અમારા કેમેરામેન હવે જુઓ એની હાલત, પાણી ભેગું અને મોજા. ધીરે ધીરે હવે આપણે જોઈએ કે રિટર્ન કેટલી કઠિન યાત્રા, સીધા પડવામાં કાઠું પડે છે કે આસાન રહે છે. અહીંયા ફૂટ અડધો ફૂટ, પૂણો ફૂટ, 1.5 ફૂટ જેટલું પાણી આવે છે, અને અડધો ફૂટ જેટલો નીચે મલબો છે, બરાબર. અહીંયાથી આ પાણી પણ 400-500 ફૂટ જેટલું ત્યાં આઘું છે. ત્યાં પછી બારે થોડી ઓલી ભોં છે, મતલબ ગારો છે, કોરી તો ભોં છે જ નહીં. ત્યાં પાણી વધારે લાગે છે રિટર્નમાં. ભગવાન જાણે બહુ જો પાણી હશે તો હું પાછા રિટર્ન આમ થઈ આમ જ્યાંથી આવ્યા હતા ત્યાંથી હાલશું. અને અહીંયા તો બધું અજાણ્યું છે, જેવું કાંઈ ખાઈ બાઈ હોય તો ખબર નહીં, ઝાડવા ને એવું બધું છે
એટલે આમ ટર્ન મારી ત્યાં વધારે ઊંડું પાણી છે ને, હું તમને બતાવીશ કે ત્યાં રિટર્ન યાત્રા આપણી કેટલી કઠણ પડી જાય. ચાલો જલ્દી ચાલો. જો કે આવી રીતે આમ પણ પાણી ભર્યું છે પોણો કિલોમીટર સુધી, અને આગળ જેમ જેમ જઈએ એમ. અને અમે રિટર્ન થઈ જઈએ. સાંભળવા મળ્યું કે અહીંયા 1 વાગે વેર આવે છે, ગમે એટલું પાણી ચડી આવતું હોય, એટલે અમે જલ્દી રિટર્ન થયા છીએ. અમે લગભગ હવે 15-20 કે અડધી કલાકમાં પૂગીએ. સામે 1 કિલોમીટરની અંતરે પડ્યું છે આપણું એક્ટિવા. તો હવે જ્યાં કઠણ છે હું પછી શું થાય છે એ જરાક જોઈ લેશું. હવે પગ ઘૂંચી રહ્યા છે ધીમે ધીમે. બરાબર, અહીંયા પાણી આવી ગયું છે ઊંડું, અને ભગવાન જાણે આની અંદર કોઈ વર્ષો પહેલાં જીસીબીજી હિટાજીથી આનમાં ખાડો, કૂવો કે વાવ, મતલબ વાવ તો ના હોય પણ અહીંયાથી જો અહીંયા ઝાડ કોઈ નથી દેખાતું, જોયું અહીંયાથી. હવે આની અંદર હિટાચીથી જીસીબી મોટો કોઈ ખાડો કરેલો હોય અને જતા રહી ભૂમ કરતાં પાતાળમાં. તો શું કરવું એવું, મતલબ આપણે બીક લાગી રહી છે અહીંયા, બાકી છે નહીં. અને હવે 500 ફૂટનું અહીંયા રહ્યું છે, પછી ખાલી મલબો જ ગારો જ છે પેલી બાજુ. પાણી હવે અમારે 500-600 ફૂટ જેટલું કાપવાનું છે. હવે લગભગ હવે આપણી યાત્રા માતાજીની આ સફળ થવાની આરે છે કે નહીં? હા. અને હવે પાણી બાણી અને સમય આપણને સાથ આપ્યો છે. તો હવે એક જે આપણે એક્ટિવા મૂક્યું એની બાજુમાંથી જોશું, ત્યાંથી જ નીકળવાની કોશિશ કરીશું. તો વિડીયાને આપીશું હવે લગભગ એન્ડ. બરાબર, વિડીયાને કાંઈ પણ પસંદ આવ્યું હોય તો લાઈક શેર કરી દેજો, અને આવા ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળતા રહીશું. જો આવી હાલત થઈ ગઈ છે રણમાં. અહીંયા રણ છે પણ આગળ 2-4 કિલોમીટર જઈએ એટલે સમુદ્ર આવી જાય છે, સમુદ્ર કિનારો છે. જો કે અંદર માછલા દોડી રહ્યા છે. હા, સીન લાગી ગયું. તો હવે આપણે આપણી આ છેલ્લી ક્લિપ છે, અને આવી જ છે કંઈ આપણી માતાજીની યાત્રા હવે સફળ થવાને આરે. અહીંયા માછલાઓ એવા છે કે અહીંયા સીન લેવા એનું જીવે છે એટલે આની દરની અંદર ઘૂસી જાય. ભગવાન જાણે માછલા જેવા લાગતા હોય છે, ટીંડ જેવું એનું ચિત્ર છે, મોં. બરાબર, એ સીન લેવાની ઘણી કોશિશ કરી પણ નજીક જીવે છે ને એટલે આવો દર હોય છે, આવા દરની અંદર લપ કરતા ઘૂસી જાય. ભગવાન જાણે આવા ઘણા બધા મેં માછલા જોયા. તો જય હિન્દ સાથે હવે આપણે ફરી કોઈ આવા નવા ઐતિહાસિક સ્થળ ઉપર મળતા રહીશું વાલા મિત્રો. હવે જાણી લેશું આપણે એડ્રેસ. કંડલાજીએ એટલે અહીંયા હનુમાનજી મંદિર આવે છે. જોન થાયને કંડલાજી એ રસ્તો છે. હનુમાનજીની મંદિરની બિલકુલ સામે દક્ષિણ દિશામાં 7 કિલોમીટર જઈએ એટલે 6-7, અને પછી 1-8 કિલોમીટર પેદલ જવાનું હોય છે. સીધા જ અહીંયા તમે કોઈને માણસને પૂછતા જવું કે આડું ડાયરેક્શન નહીં લેવાનું, સીધું જ જવાનું. અને છેલ્લે 6-7 કિલોમીટર જઈએ અંદર એટલે એક છેલ્લો પારો આવે છે જે મીઠાનો, સમુદ્રનો. ત્યાં આપણું વાહન ઊભું રાખી અને ત્યાંથી 1-8 કિલોમીટરને ઉપરનું અંતર છે, 1.5 કિલોમીટર સુધી. ત્યાં જઈ અને ત્યાં તમે ગૂગલ મેપથી જાઓ તો ઠીક છે, નકર તમારે એકલા રિસ્ક લેવો નહીં, કોઈ પણ ભૂમિયાની સાથે લઈ લેવો. બરાબર, અમે ગૂગલના આધારે ગયેલા અને ત્યાં માતાજી બેઠા છે. દીવો, ધૂપ, અગરબત્તી જે પણ કરો હોય તો આવી રીતે છે. ગાંધીધામ છે આપણું કચ્છમાં, કચ્છ છે ગુજરાતમાં. તો આ છે આપણું એડ્રેસ.